ચાલો આજે બનાવીએ ડ્રાયફ્રૂટ્સ ચોકલેટ। તો લઈ લઈએ એક પેનમાં ઘી, બદામ, કાજુ, પમ્પકિન સીડ્સ, અખરોટ, સનફ્લાવર સીડ અને ઘીમાં સારી રીતે શેકી લઈએ। ઘીમાં શેક્યા બાદ આપણે નાખીશું આની અંદર નારિયેળનું છીણ, એ પણ આપણે નાખશું અડધો કપ। એને પણ સારી રીતે શેકી લઈશું તો આ એક હેલ્ધી ચોકલેટ તૈયાર થશે। હજુ વધારે હેલ્ધી બનાવવા માટે આની અંદર આપણે નાખશું 1 કપ જેટલા બારીક અધકચરા કાપેલા ખજૂર અને સારી રીતે મિક્સ કરશું। શેકતા જઈશું એટલે ખજૂર ઢીલા પડશે। તમે ચાહો તો એને મિક્સરમાં પણ ગ્રાઇન્ડ કરીને નાખી શકો છો। હવે ઉતારી લઈશું ગેસ પરથી અને હાથેની મદદથી સારી રીતે મસળી લઈશું। જો તમને વોટરમેલન સીડ, પમ્પકિન સીડ ક્રશ કરવા હોય તો એને પણ તમે એક મિક્સરમાં ક્રશ કરી શકો છો। મને આ જ રીતે ભાવે છે। તો છે ને પરફેક્ટ એકદમ બાઇન્ડિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો। હવે આપણે ચોકલેટ બનાવવાની તૈયારી કરશું। એક કૂકી કટર લઈ લઈશું મીડિયમ સાઇઝનું અને જે મિક્સર રેડી કર્યું હતું તે અંદર સારી રીતે પ્રેસ કરી દઈશું। તમે જોઈ શકો છો, તમને જેટલી થિકનેસ પસંદ હોય એ પ્રમાણે તમે થિક કરી શકો છો। આ રીતે બધા રેડી કરી દેવાના છે। તો બાળકોને ચોકલેટના બહાને એક હેલ્ધી ચોકલેટ તમે આપી શકો છો અને એ ખૂબ જ પ્રેમથી ખાશે અને એક હેલ્ધી ચોકલેટ ગણાશે। તો ચલો, મેં અહીંયા ડાર્ક ચોકલેટને મેલ્ટ કરીને રાખી હતી। મેં ડબલ બોઇલરની મદદથી એને મેલ્ટ કરેલી છે। હવે આની અંદર આપણે જે બનાવી છે કૂકીઝ એને આપણે ડીપ કરશું અને પ્લેટમાં કાઢતા જઈશું। જોઈ શકો છો કેટલી સરસ રીતે કોટ થઈ જાય છે। જો તમને મિલ્ક ચોકલેટ અને ડાર્ક ચોકલેટનું મિક્સર પસંદ હોય તો તમે અડધું મિક્સર પણ તમે કરી શકો છો। મેં અહીંયા ડાર્ક ચોકલેટ લીધી છે। તો છે ને એકદમ ઇઝી રેસીપી। તો આવી જ રેસીપી તમને પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને એક લાઈક તો થઈ જ જાય। આની ઉપર મેં સ્પ્રિંકલ કર્યા છે બોલ્સ। છે ને લાગે છે એકદમ પરફેક્ટ। 25 થી 30 મિનિટ સુધી તમે ફ્રીઝરમાં રાખીને ડાયરેક્ટલી આવી રીતે સર્વ કરી શકો છો। તો દેખાય છે એકદમ પરફેક્ટ માર્કેટ સ્ટાઇલ। તો બહારથી ચોકલેટ લેવાની બિલકુલ જરૂર નથી, ઘરેથી તમે આ એક હેલ્ધીયર વર્ઝન તૈયાર કરી શકો છો। તો ચલો ટ્રાય કરીએ। જોઈ શકો છો કેટલી સરસ લાગે છે। યસ।